જય સ્વામિનારાયણ. સવારમાં હું તો થઈ ગયો તૈયાર, કેમ કે જવાનું હતું ફાર્મમાં હતો માંડવો, એટલે અમે નીકળી ગયા ગાડી લઈને સવારમાં ફાર્મ બાજુ. ફાઇનલી ફાર્મમાં પહોંચી ગયા એટલે માંડવો નખાઈ ગયો પછી તો અમે નવરા થઈ ગયા, એટલે બધા ભાઈઓ મંડળી જમાઈ. થોડીક વારમાં પીઠી હતી એટલે પીઠીમાં જ પહોંચી ગયા. જોયું ત્યાં તો બધા ફોટા પડતા હતા. બહાર આવ્યા અને પછી જીજુએ અને આખા બેનની માથે ફૂલાડે બપોરે પછી જમીન હું તો આવી ગયો ઘરે. ઘરે આવી ગયો એટલે 4 વાગે થઈ ગયો તૈયાર ને આવી ગયો ફાઇનલી ફાર્મમાં જોયું ત્યાં તો બધા છોકરાઓ સૂપ પીતા હતા. પછી તો બધી જોયું ત્યાં તો બધી બાજુ સોફા પર બેઠી હતી, બેનને પડી જતી એને લઈ લીધા વિડીયોમાં. અને પછી અમે નવરા થયા એટલે અમે બધા છોકરાએ પછી પી લીધું ને સૂપ. પછી તો અમે બેનની એન્ટ્રી પડી, બેનની એન્ટ્રી રથમાં પાડી દીધી અને બૂમ પાડે એવી. અને ફાઇનલી અમે નવરા થયા એટલે જમવા આવી ગયા એટલે મેં તો પહેલાં થાળી લીધી એટલે તો 4 સાલિયા 2 સાલિયા મારા હતા અને 2 સાલિયા હાર્દિકના હતા. એટલે 4 વાટકા તો હું રબડી પી ગયો. અને પછી બધા કહે કે હાલો અમે ભરી દેવી એટલા વાટકા તારે પીવા જ પડશે રબડીના. મેં કીધું વાંધો નહીં, હું કહું એ પૂરું થઈ જ જાય. મેં કીધું હાલો વાંધો નહીં, હું પૂરા કરી દઈ. એટલે બધાએ તો 9 વાટકા ભરી દે, એમાં મારા 2 વાટકા આવી ગયા. એટલે મેં તો મારો ટાર્ગેટ પૂરો કરી દીધો. અને આમ બધા જોતા રહી ગયા હો. એટલે બધા કહે કે હાલો વિડીયો તો ઉતારવો જ પડશે. મેં કીધું કાંઈ વાંધો નહીં, વિડીયો ઉતારી જ નાખો, આપણે ના જ નથી. અને પછી જોયું જમીન ત્યાં તો બેનના ફેરા પડતા હતા અને આવી ગયા અમે જોવા બેનના ફેરા. અને પછી છેલ્લે એન્ડમાં બેનની આવી ગઈ વિદાય. અને આવા અવનવા વ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.